આજકાલ ફેશન વધી ગઈ છે, ઘરની બહાર બોર્ડ વધતા જાય છે, બીવેર ઓફ ડોગ્સ, પણ એના કરતાં બીવેર ઓફ ગોડ થતા હોય તો. અને પછી એટલા બધા કૂતરા વધતા જાય છે કે તમે જોજો દરેક ઘરમાં કૂતરા વધી ગયા છે. ભગવાન બાજુ પર કૂતરા વધતા જાય. જેમાં મન રાખશો એવી ગતિ મળશે ભલા માણસ, એના કરતા ભગવાનમાં મન રાખો. ભરતજી બીજા જન્મમાં બ્રાહ્મણને ત્યાં દેહ લઈને આવ્યા, તપથી પૂત થયા, માં ભદ્રકાલીની કૃપા પ્રસાદી પ્રસન્નતા પ્રાપ્ત કરી છે. રાજા રઘુગણ જ્ઞાન પ્રાપ્ત કરવા જતા હતા. એક દરવાન પોતે થાકી ગયો, મૂકી પાલખી ચાલતો થયો. ગોતતા કોઈ ન મળ્યું, ભરતજીને લીધા, પાલખી ઊંચકીને ચાલવા લાગ્યા રાજા રઘુગણની. અને કહે, તમને ભાન નથી પડતું? મને માથામાં વાગે છે. તમે જાડા છો, પાતળા છો, બધું જેમ મન ફાવે એમ બધું કીધે રાખ્યું. ભરતજીના મુખમાંથી નીકળ્યું. ભરતજી એક તો કીડી જુએ તોય ઠેકડો મારે કે ક્યાંક પગ નીચે ચગદાઈ જાય તો પાપ લાગે. એટલે ભરતજી કહે કે જુઓ, તમે કહો કે જાડો કે પાતળો, મને શું ખબર પડે કે હું કેવો છું? હું તો આત્મા છું. તમે જે કહ્યું એ તો દેહના ધર્મો છે, મારા ધર્મો નહીં. દેહે ન જાતસ્ય હિ મે ન સંતિ. આ દેહના ધર્મો છે, મારા ધર્મો નહીં. જીવન મૃતત્વમ નિયમેન રાજન. જન્મવું, મરવું, ખાવું, પીવું, ઊંઘવું, હરવું, ફરવું, મૈથુન આદિ આ બધા દેહના ધર્મો છે, મારા નહીં. હું તો આત્મા છું. આ સાંભળતાની સાથે ઠેકડો મારી પાલખીમાંથી નીચે આવ્યા અને પગે લાગીને ક્ષમાયાચના કરતા. જોયું કે એના શરીર પર યજ્ઞોપવિત છે. માફી માંગતા કહે, કહો ને તમે કોણ છો? કસ્ત્વમ નિગૂઢશ્ચરસી દ્વિજાનામ બિભર્ષિ સૂત્રમ કતમો વદૂતઃ. કસ્યાસि કુત્રત્યૈહાપી કસ્માત ક્ષેમાય નશ્ચેદસી નોત શુક્લઃ. મને બીજો કોઈ ડર નથી. છંકે ભૃશમ બ્રહ્મ મકુલાવમાના. કેવલ એક જ ડર છે, મારા દ્વારા થતું બ્રાહ્મણ કુલનું અપમાન. આખરે રાજા રઘુગણ ત્યાં જ જ્ઞાન પ્રાપ્ત કરવા બેસી ગયા. એમની પાસેથી બધું જ જ્ઞાન પ્રાપ્ત કર્યું. પૃથ્વીથી સૂર્યનું અંતર 9 લાખ યોજન દૂર, એનાથી ચંદ્રનું 9 લાખ યોજન દૂર, એનાથી બાકીના બધા ગ્રહોનું અંતર 2-2 લાખ યોજન દૂર છે. સૂર્યને એક રાશિમાંથી પસાર થતા 1 માસ લાગે, ચંદ્રને 2.5 દિવસ લાગે, મંગળને એના કરતાં વધારે, બુધને એના કરતાં, ગુરુને એના કરતાં, શુક્રને, શનિને સૌથી વધારે. એટલે શનિ જ્યારે કોઈ રાશિમાં પ્રવેશ કરે ત્યારે આપણે શું કહીએ? બેઠી. શું? પનોતી. પણ શનિ બહુ સારો, સાચા ખોટાનું ભાન કરાવી દે. સૌથી ધીરી જેની ગતિ મંદ, ધીરી એટલે એનું નામ થયું મંદવાસર.